જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી સ્વસ્તિકનગર 1 અને 2, આદિત્યનગર, શ્યામ પાર્ક આ સાથે જ રાધિકા પાર્ક, કૃષ્ણા પાર્ક, અનુરાધા સોસાયટી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવવા માટે પહોંચી હતી। આવેદનપત્ર પાઠવતા રોષ સાથે જણાવ્યું હતું કે તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો અમે આ વિસ્તારના તમામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આ માટે અમારી વર્ષો જૂની માંગણી સાંભળવામાં આવે તેવી રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી। જૂનાગઢમાં અશાંત ધારો લગાવવા માટેની ચળવળ આમ તો છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે। ખાસ કરીને ખામધ્રોડની સોસાયટી વિસ્તાર અને જોશીપુરાની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે। એના માટે અનેક રજૂઆતો કરેલ છે। સરકારમાં પણ પ્રતિનિધિમંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે। માનનીય કલેક્ટરશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલ છે। હાલ અશાંત ધારો લાગુ કરવા માટેની કમિટીનું પણ એક નિર્માણ થયેલ છે। એ કમિટીને મળતા એ કમિટીએ એવું કીધું કે અમારો અત્યારે સર્વે ચાલુ છે અને ટૂંક સમયમાં જ અશાંત ધારાની અમે કાર્યવાહી કરી અને સરકારમાં આ દરખાસ્ત મોકલીશું। મિત્રો, ઘણા સમયથી આ અશાંત ધારાની માંગ છે। જે વિસ્તારમાં આ સમસ્યાઓ ઉદ્ભવે છે અને જ્યાં રહેતા હોય એ લોકોને જ આ વસ્તુની ખબર પડે। આપણને કોઈ માણસ રહેવા આવે એની સામે વાંધો નથી, પરંતુ જ્યારે એક ધર્મના લોકો રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકો આવે છે, એની ખાણીપીણી, રહેણીકરણી, એની ભાષા અલગ અલગ હોય છે અને તેમાં રહેવું આ પરિવારોને ખૂબ મુશ્કેલ છે। એટલે આજે આ સ્વસ્તિકનગર, કૃષ્ણા પાર્ક અને આદિત્યનગરની આજુબાજુની સોસાયટીના બહેનો માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતી કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગે, જેથી કરી અને જે પ્રોપર્ટી જેહાદની જે આ પ્રક્રિયા ચાલી રહી છે તે અટકી શકે। હું સ્વસ્તિકનગરમાં રહું છું। મારું નામ ચાવડા મોનાલી રમેશભાઈ છે। આજુબાજુના ગણેશનગર વિસ્તારના કૃષ્ણા પાર્ક, અલગ અલગ સ્વસ્તિકનગર 1, 2 સોસાયટી, આજુબાજુના જે આપણે શ્યામલ પાર્ક, રાધિકા પાર્ક, બધા વિસ્તારમાં મુસ્લિમ લોકો એ એરિયામાં બ્લોક વેચવા માટે રહે છે। હાલ અત્યારના અમારા વિસ્તારમાં એક બ્લોક છે, એનું રાત્રિ દરમિયાન કોઈ પર્સનને કીધા વિના, કંઈ કર્યા વિના પિરામલ ફાઇનાન્સ દ્વારા એનું વેચાણ કરવામાં આવ્યું છે। જેમનું દસ્તાવેજ કરી કે શું છે એની જાણકારી અમને અપાવડાવો કે કોને અમારા સોસાયટીના એવી રીતે અશાંત ધારો લાગુ કરો કે અમને પર્સનને ખબર પડે કે બ્લોક ક્યાં વેચાય છે, કોનો વેચાય છે। જે દ્વારા તમે રેલી કરાવડાવેલી છે અમારા લોકો પાસે, અમને બધાને બોલાવવા, અમારા લોકો લેડીઝ અશાંત ધારા માટે આવેલા હતા, એ જ અમારા એરિયાને એની કંઈ લાગુ નથી પડતી। અમારા એરિયામાં બ્લોક વેચાઈ જાય છે, એના માટે અમારે લોકોને તમારે અમને એટલી સેફટી કરાવડાવવી જોઈએ કે અમારે મુસ્લિમ ધર્મથી કંઈ લાગે વળગે નહીં। એને અમે પાર્ટ આપેલો છે કે એને હર્ષદનગર વિસ્તારના પાર્ટમાં એ બ્લોક લઈ શકે છે, તો પછી એને અમારા પાર્ટમાં ગુજરાતી વિસ્તારમાં અમારા લોકોને એની ખાણીપીણીથી જે અમને પ્રોબ્લેમ આવે છે તો એને ઈ પાર્ટમાં બ્લોક વેચાવે, ઈ પાર્ટમાં એ લઈ જાય। જે બિઝનેસમેન હોય, દલાલ હોય, કોઈ બી પર્સન હોય, બેંક મેમ્બર હોય, એને ઈ કહેવામાં આવે કે ઈ પાર્ટ થ્રુ જ એને દલાલને રાખવાનું રહે। અમારા ગણેશનગરના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવવામાં આખામાં કે ત્યાં કોઈ પણ પ્રકારના મુસ્લિમ વિસ્તારના કોઈ પણ પર્સનને ના બેંક થ્રુ, ના કોઈ પર્સન થ્રુ કે એવું કંઈ વેચાણ કરવામાં આવશે નહીં। ઈ પર્સન આજે રાત્રે અમારા ઘરનો બ્લોક વેચીને વયા જાય છે તો બાકીના પર્સનને અમારે લોકોને પ્રોબ્લેમ આવે છે। ઈ અમારો બ્લોક વેચાણ, અમારા બધાની પરિસ્થિતિ એવી બધા સરખા ન હોઈ શકે કે અમે લોકો બ્લોક વેચીને સીધા જઈ શકીએ। ત્યાં રહેલા મેમ્બર છે એ બધા નોર્મલી છે કે અમે તરત બ્લોક વેચીને ન રહી શકીએ। આપણે મિડલ ક્લાસ ફેમિલી વાળા એ વસ્તુ ન કરી શકે, એટલે મિડલ ક્લાસ ફેમિલી માટે અમે રિક્વેસ્ટ છે તમને કે જે પ્રૂફ તમને અમે આપેલા છે, જે અરજી આપેલી છે એની ઉપર તમે એકવાર ડિટેલ્સથી વાંચો, એની ઉપર આગલા પગલાં। ચૌહાણ વિલાસબેન છે, સ્વસ્તિકનગર 2 એરિયામાંથી આવું છું। ત્યાં અમને લોકોને એવું થાય છે કે છેલ્લા 4 મહિનાથી અમારી સોસાયટીમાં મકાન વેચવા નીકળે છે। વેચવા તો નીકળે છે પણ વેચેલા માણસો જે વેચીને જાય છે એ લોકો 4 મકાન, 3 મકાન અત્યારે હાલની તકમાં મોમેડિયન લોકોને વેચવામાં આવેલા છે।
જો કે અમને વાંધો નથી કોઈને, ભલે મોમેડિયનને દો પણ કાંઈ વાંધો નહીં, પણ જે આપણે આપણા ધર્મ બીજાના ધર્મને આપણે અનુરૂપ નથી થતા, એટલા માટે આપણે એ લોકોને એમ સામે થવાને કાંઈ થયું જરૂર નથી. પણ આ તો એમ કે એ લોકોની ખાણી પીણી, એનો રહેરવેશ, એનો જે બોલચાલ કરેલી છે એ લોકો એનેથી અમને નફરત થાય છે. એટલા માટે અમે એટલું જ કહીએ છીએ કે અમારી સોસાયટીમાં જે મકાન વેચો, કાંઈ વાંધો નહીં વેચો, પણ મોમેડિયનને નહીં. હિન્દુ ગમે ને વેચી નાખો, તમને છૂટ છે, પણ મોમેડિયન લોકોને નહીં વેચતા. કારણ કે તમે લોકો જો એક દિવસ એને પર સહન ન કરી શકતા હોય તો તમે જેને વેચીને જાવશો એ મોમેડિયન સાથે અમે લોકો જે વધેલા છે એ લોકો કેમ સહન કરશું, એ વિચાર રાખી અને તમે હિન્દુ લોકોને પ્લીઝ મહેરબાની કરીને એને જ વેચજો. અને અમારી સોસાયટીમાં તો અધરો-અધર 4 મહિનામાં 3 મોમેડિયન વ્યક્તિને મકાન મળેલા છે. તો રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે પછીના મકાન છે હિન્દુ લોકોને મળે, હિન્દુ લોકોને વેચાય. હવે અમારી સોસાયટીમાં મોમેડિયન લોકો ન આવે એટલા માટે વિનંતી કરીએ છીએ. તે સિવાયના ક્રિષ્ના પાર્કમાં, અનુરાધા પાર્કમાં અને સોસાયટીનગર સોસાયટી 1 અને સોસાયટી 2 માં એ બધાયમાં સરકારને વિનંતી કરીએ છીએ કે અસાન ધારો લાગુ કરો, નહીતર અમે બધી લેડીઝ ભેગી થઈને અને જે પણ થતું હશે આંદોલન કરશું, ભૂખ હડતાલ ઉપર ઉતરશું, જે થતું હશે એમાંથી બનતી કોશિશ કરશું, પણ અસાન ધારો લાગુ થશે અને કરો જ. બધા બેને એક સાઈડ આવી જાવ, અહીંયા આવી જાવ, બધા બેને એક સાઈડ સામે ઉભા રહી જાવ. એક મિનિટ ઉભા રહી જાવ. ખાલી રજૂઆત કરવી છે ને બેન પકડે તો સિસ્ટમ બેન એક મિનિટ ઉભા રહ્યો. મારે થોડા વિઝ્યુઅલ કરવા છે, મારી ફેમિલીને મોકલવાના. હિન્દુના બરાબર એ બેંકમાં સીલ લાગેલું હતું, મકાન ઉપર સીલ લાગેલું છે. તો એમાં એ લોકોએ કોઈને સોસાયટીની પરમિશન નથી દીધી ને રાત્રે આવે, બપોરના સમયે આવે, તાળા તોડી અને તાળું પોતાનું મારી ગયા છે. 7 લાખ મકાનની કિંમત હોય તો એ કે 14 લાખ રૂપિયા છે. તો એવા તો કોઈ 14 લાખ ન આપી શકે. એ લોકો ભાવ ઊંચા કરે એટલે હિન્દુ લોકો કોઈ ન આપી શકે. આટલો ભાવ કહેશે, મુસલમાન લોકો પૂછશે ને તો એને આટલો ભાવ અને આ કહેશે. હિન્દુ લોકો નહીં આપે, મુસલમાન લોકો નંબર આપે છે. એટલે એ લોકો રાત્રે આવે એ લોકો અને આવી રીતે હેરાન કરે છે. અડધી રાતે આવી અને મકાન જોવા આવે ને પછી તુરંત વેચી નાખે. પછી અમારે બધાને શું કરવું કયો? અમે કેટલા રૂપિયા નાખીને અમે મકાન બનાવ્યા હોય અને એ લોકો રાતોરાત તેના સોદા કરી નાખે તો અમે કેમ કરીએ કે? અમારે કેમ કરવું? તો અમને અસાન ધારો લાગુ પડાવી દો સાહેબ. તમારી પાસે એક જ દરગુજર છે કે તમે અમને અસાન ધારો લાગુ પડાવી દો. અમારે અત્યારે કૃષ્ણા પાર્કમાં હા પોલીસ અધિક્ષક સાહેબ તરફથી દરખાસ્ત આવી છે, સરકારમાં આપણે મોકલાવી દેવાના છે. હા ટૂંક સમયમાં થઈ જશે. સહન નથી કરી શકતી કારણ કે એ લોકોનું બધું અલગ આવતા બંને ભેગો સામે એને ખાટલા ઢાળીને વટ લેરાવી બેસવાનું. દીધો. હજી તો રેવા વખતે ઘરની માથે એનો મોમેન્ટ છે હોય તિરંગ હોય લેરે દીધો. તો આપણે તો શું કરવાનું? કઈ અમે મોકલાવીએ છીએ. અને અમારે છે ને અમારા ઘરની એક્સેસ સામે સાર્વજનિક પ્લોટ વધે છે. ત્યાં એ પ્લોટનો ડખો પણ ચાલે છે. કારણ કે એ લોકો આવ્યા ને ત્યારથી એમ કહે છે કે તમારા પાણા પડેલા તમે પાણા લઈ લો, 4 વ્હીલ છે તો 4 વ્હીલ લઈ લો. અમારે અહીંયા
જોઈએ છે અમારા પ્લોટ. હવે શેના માટે જોઈએ છે એ અમને ખ્યાલ નથી, પણ 3 લોકો અહીં આવ્યા છે, એ લોકોમાં 3 કમિટી છે. આમાં લખેલી છે વિગત તો એક્ઝેક્ટ ના ઈ વિગત નથી, અમે ખાલી અમારી હાજરી અત્યારે આપી છે એમને. પણ આ તો સ્પેશિયલી તમને વિનંતી છે કે જે 3 વ્યક્તિ આવી ગયા હવે એના સિવાય ચોથો ન આવે એની હાથ જોડીને કહું તો હાથ જોડીને સર વિનંતી, કારણ કે અમે 3 બાયુ નાની એજની છે. અમારા ઘરમાં જેન્ટ્સ હોય નહીં, રાતે આવે સવારમાં વહેલા વયા જાય, એટલે અમારી સિક્યોરિટી માટે અમે કહીએ છીએ કે જો થાય તો વધારે સારું. એટલા માટે નોરતા પછી તરત જ 4 મહિનામાં 3 કોમેડિયન વ્યક્તિ આવેલા છે અને અધરોઅધર એ લોકો મકાન 3 દિવસમાં ખાલી થઈ જાય અને આવી હોતે જાય. જેવું હિન્દુ ખાલી કરી દે એવો મુસલમાન લોકો સાંજે આવી અને કમ્પ્લીટ કોરન ધારા પર સવારમાં ઉઠીને જોઈએ તો એ લોકો તરત દેખાતા નથી. એનો ધ્વજ પણ લહેરાવેલો છે એના ઘરની ઉપર. 3 વ્યક્તિ આવેલા છે આ દિવાળી પછી, મતલબ નોરતા પછીમાં આટલા સમયગાળા. અને સાહેબ બીજો બનાવ એવો બનાવ્યો છે